हेलो यूट्यूब फैमिली, सीताराम, जय रामा बेटी है बधे मजामा। आज આપણે એવા મીરા બ્યુટી પાર્લરમાં તો હાલો આ તમારી મોહિત થાય કે હગા અમારા ઘરના બ્યુટી પાર્લરમાં અમે આવ્યા મમ્મી હાઈબ્રો ને એવું બધું કરી લીધું, થોડુંક માથું ને સાઈડ ને એવું જરા જરા હાથું હતું અમે હરાવ્યું ને આ બધું જો તમારે પાર્લરનું આના થઈ જાય ને તમારે કંઈ કટલેરી ને એવું કંઈ લેવું હોય તો એ પણ થઈ જાય, તો તમે જોવે હગવાય બધી A to Z બધી વસ્તુ છે। સણિયા સોરી તમારે જો ભાડે લેવી હોય તો ઈ હે, હું તમને એકાદ વે ઓલી કરીને દેખાડા તો સાઈડ બ્લાઇડર જે થાય ની હે ને થોડી તમે જડી દેવાની। આ જો બ્રાઇડર ની હાલે, કોઈ સાઈડર હોય એની હાલે, જો એ મશીન ભાડે દુલ્હન ને આ આલી કરે હગે જો એનું ब्लाउज है ये मस्त लागे तने जो પછી આ ઓઢી દુલ્હન ને એકદમ ઈ લાગે દુલ્હન ની હાલે જાય, દુલ્હન ની છે આ કોઈ સાંજીમાં કે આપણે પહેરવી તો व्हाइट कलर ની રાણી કલર ની જો આ એની ઓટણી હે મસ્તી જો આપણે પહેરે ત્યાર થઈને ગાય ને તો એનો ઓઠા મસ્તી નો આવે ને આ તમે આવે ને જોવો તો તમને વધારે ખબર પડે। હું આગળ તમને એડ્રેસ દે દે, હા રાણાવાયનું છે આપણી ને આ હે ત્યાર સાડી આગળ પહેરે નું બતાવે हमारी मोही मणि पेरा दिए તમે જો યાર હાડી એકદમ કઈ કોઈની ન આવડતી મણી જ નેતા આવડતી, અટાણાની છોકરી ન આવડતી હોય તો બસ ખાલી જામાં પીનું આવે મારવાની, પાટલી તૈયાર હોય। स्टॉप करत ना करे हमारे पाटली रह गए તમારા માપ ને જી નાખવી રાખે ને પછી થોડી વાર મોટરી મૂકી દે ને આગળ ગુજરાતી કરવી તો આકોરા સાહેબ આ જોઈ આમાં આલિયા ઈ નથી પહેરી ઓલામાં ઈ સાડી થઈ જાય જો કોઈની ન આવડતી કેવી લાગી કે જે આમાં તો જે બ્લાઉઝ ખીવરાવાનું હોય એનું આવે બ્લાઉઝ નું લઈને તમારે જીવ મજા આવે ખીવરાવાનું। સાડી ત્યાં આ બધી જો રેડીમેડ જ છે, આમાં ખોલે ખોલે દેખાય તો બહુ વાર લાગી જાય પોચી ને આ બધી રેડીમેડ જ છે। પછી એમાં મોજા અને આપણી રૂમાલું ને લેગીસ ને પછી આવલા યાર ઓલા કે ને ઈ બેઠી આ હે મમ્મી નવી ફેશન નીકળી આલા સણિયા સણિયા આપણી ગુજરાતીમાં કે તો આ બધા કલરના ફેશન વાળા કે તો ઈ બધું હે ને જે આ તમારે બ્રાઇડલ ની ત્યાં થાવ હોય ને તો જે અમાર છે મીરા બ્યુટી ગલામાં જો ફેશિયલ, હેર કટિંગ ને શાઇનર, વેક્સ, હેર સ્પા, હાઇલાઇટ બધું મેનિક્યોર, પેડિક્યોર, મહેંદી બધું કરી દે ને આ જો ત્યાં બ્લાઉઝ છે આપણી છે, કોઈની હાડી ટૂંકી થઈ ગઈ એટલે હાડી તો ટૂંકી ન થાય, બ્લાઉઝ ટૂંકું થઈ ગયું ને તો જો કેવું મસ્તી નું હે બ્લાઉઝ। તો એક બ્લાઉઝ લઈ લેવાનું, આમાં ડિઝાઇન વાળું હે પાછળ બે હે વ્હાઈટ કલર ના હે બધા અટાણે ફેશન નીકળી ને કોન્ટ્રાક્ટ મેસિંગ કરે એક આ હે ઓર્ડર પ્રમાણે તમારે જે આમાં તો ઘણા હે ડિઝાઇન પછી એમાં તમે એનો ઓલું ફોલો કરી ને તો તમને નવા નવા ઓલા જડીએ ઇન્સ્ટાગ્રામમાં આઈડી હે મીરા બ્યુટી, હા પછી તમે મારે ઓલું કરી દીજો ફોલો કર્યો તમને કઈ નવી નવી ઓલું જડીએ। તો આ બધા સ્પ્રે હે બધાય વિદેશ થી હે ના વિદેશ ના ક્યાં હે હમણી કે દિયામાંથી આ
આ વિદેશી સ્પ્રે હે, આ બધા આપણા દેહી ને વિદેશી બધા સ્પ્રે હે. પછી આ કોઈના વાર ને ખડતા હોય તો એના તેલું હે. જો આ આયુર્વેદિક તેલ, આયુર્વેદિક સ્વાસ્તિક વાળાની એડવર્ટાઈઝ આવતી હોય. પછી આ હેર કલર કોઈની કરાવો, સ્વાસ્તિક વાળાનો હાબુ, સ્વાસ્તિક વાળાનો હાબુ હે, હાબુ. પછી શેમ્પુ અને આનો ઓઇલ પણ મળે છે. ઓર્ડર કરવો પડે કે? હા, ઓર્ડર અગાઉ દેવો પડે. કેમ નેચરલ હે, હાવ પ્યોર નેચરલ આયુર્વેદિક. આ બધી જો કટલેરીમાં A to Z વસ્તુ હે બધી. હા, દુલ્હન સેટ, એટલે દુલ્હનના ચૂડલા, દરેક વસ્તુ તમને અહીંયા મળી જાય. એકાદો ખોલે ને દેખાડે જાય એમની કલર ખબર પડે ને. કલર માં બધી વેરાયટી તમને ચૂડલા બનાવે ને આપી દીધું. તમે હેલી ગમે ફોટો પાડે ને લેવો તોય થઈ જાય. જે આવા મસ્તીના ચૂડલા, ચૂડલા ડાયમંડ વાળા, ઝુમખા વાળા જે કે ને ઈ આવે જાય આમાં. આ દુલ્હન ગણે ની શોખ હોય આવા, ઈ થઈ જાય. એમાં તમારે કલર કાઢવો હોય તો એ મળી જાય. આમાં કલર વાળી ઘણી બધી છે. જો પછી આપણે આડેધડ ના પહેરવાય જો પાટલા, ઈ દેખાડી જતા જરાક. આમાં હે બધે તમને એક એક કરીને દેખાડી દે. જો આ આપણી બાયુની જોતા હોય નો જાય એવા જો મસ્તીની બધા કલર ના ડિઝાઇન વાળા ભાડે મળશે. અને આ વેટલાય જો ભાડે મળે ને, કોઈની જો લેવા હોય તોય મળી જાય. ઓર્ડર કરવાનો કે મારે ભાઈ લેવાના હે તો વેટલા ઈ છે. પછી આ બધા હે જો પાટલા, કોઈને લેવા હોય તો. પછી આ તા મને બહુ ગમતા હતા. જો આ પર્સ, બસ આપણી એલામાં હાલે એવા જો ઝીણકાઈ હે ને મોટાઈ હે, ઝીણી જેવા ગમે એવા. આ મસ્તી પડેગા. જો આવા બધા પશુ હે મસ્તી ના હે, પાર્ટી વેર જેવા હે, આપણી ગમે ના હાલે જાય. પછી આ કાયમીની વસ્તુ હે જો કોલગેટ હે કે આપણે ભૂલાઈ ગયું હોય તો, ને વેસલિંગ હે. પછી વાળનું હાવ સ્ટ્રેટનિંગ કરાવવું હોય કોઈની તો ઈ પણ થઈ જાય. વાળ સ્ટ્રેટિંગ. આ તમારે કોઈને વાળ ખરતા હોય, વાળમાં ડેન્ડ્રફ હોય, વાળ હેર લોસ થતા હોય, અથવા હરેક જાતને પ્રોબ્લેમમાં આ એક શેમ્પુ જ તમારે યુઝ કરવાનો. તમે એક બોટલ પૂરી કરીએ ને એટલે તમને ઓટોમેટિક જે ફાયદા આપણે મળે છે ને એ તમને ખબર પડી જાય. મારે જો આજ લઈ જાવ ને ટ્રાય કરવો, પછી હું તમને કે બધાને કે કેવા વાળ થાય. મારે જરાક છે ને વધારે વાળ ઉતરે તો મને તો એવું થયું કે સ્ટ્રેટનિંગ કરાયું ને એટલી બધાને એવું જ લાગતું હોય. મને ઈ થતું હતું પણ આ કે એનો ન હોય વાંધો. જો મારે અત્યારે સ્ટ્રેટનિંગ વાળ જ છે, હું ખુદ મારા હાથે જ કરા મારા. પણ વાળ તો કોઈ દી સ્ટ્રેટનિંગ થી વાળ ખરે એવું ન હોય, પણ બાય ચાન્સ લોકોનું કેવું યુઝ થયું હોય એ ખબર ન હોય, આપણા અલા પ્રમાણે હોય કદાચ. એના વર્કિંગ ઉપર જાય. એટલે તમારે હવે કેવી રીતના ઈ પ્રોબ્લેમ આવતો એ મને ન ખબર, પણ હું તમને આ સજેશન આપે કે તમે એક ફેર આનો યુઝ કરો અને તમે દેખાડે. પેરિસ, લંડન, પેરિસ, લંડન પેરિસ નું આ મારે આજ લઈ જાવ. નાનું રિઝલ્ટ કેવું હે ને હું તમને બધાને પછી કે પાસે ખેરે આવ્યું તાર કઈ. પછી આ બધા હે આનું કામ હે ઈ આપણે હે ને આપણે ક્લીન અપ કરીએ ને એમાં વ્હાઇટનેસ માં અમે નાખીએ મોઢા માથે. હા, ફેસ આપણે ક્લીન અપ કરીએ ને એમાં ભેગો અમે આ યુઝ કરીએ. એને લીધે કોઈને સાઇડ ઇફેક્ટ ન થાય. હા, કદાચ ને સ્કિન ઓઇલી હોય તો, હા, સેન્સિટિવ હોય અથવા કોઈ જાતનો પ્રોબ્લેમ હોય તો ઈ રિએક્શન ન આવે, રિએક્શન ન કરે. એવા માટે આ ક્યાં ક્યાં તારે ફેશિયલ હે આમાં? જો ફેશિયલ માં આપણે લોરિયલ પ્રોફેશનલ, પછી લોટસ, O3 ના પ્રોફેશનલ છે, પછી કોરિયન છે, પછી પેડિક્યોર મેનિક્યોર નું હરેક જાતના હેરસ્ટાઇલ સ્પ્રે અને હરેક જાતના મેકઅપ હોય. દુલ્હન તૈયાર કરતા ને? હા, દુલ્હન આપણે તમારે પેકેજ ઉપર હોય. તમે કેટલે નું હોય તારે પેકેજ? હું 3,500 થી લઈને 25,000 ના પેકેજ બહાર પાડા દર વરે. પછી તમારા ઉપર હોય, તમારે ચૂઝ કરવું.
જીવું તૈયાર થવું હોય આફ્ટર બિફોર બે આવી જાય. હા એમાં કેટલી ફેર આપડી તૈયાર થવું હોય એ લગન પછીનો પાછી સર્વિસ હોય. રિસેપ્શન ની હા ઈ પછીની પાછી 1.5 મહિના પછીનું વેક્સ ફેશિયલ આઈબ્રો વગેરે તમારી થોડી ઘણી જે આપણે લેડીઝ ની અંદર નું હોય એ બધી ટ્રીટમેન્ટ અંદર આવી જાય ફેશિયલ ની બધી A to Z કઈ હા A to Z પેકેજ ઉપર તમારે છે. હા દુલ્હન નું જે આપણે કર્યું હોય પેકેજ જે લ્યો ને એના ઉપર સર્વિસ આવે. સાઈડર ની કરી દે હા સાઈડર ની તમારે જેવી રીતે તૈયાર થાવી એવી રીતના. હા ઈ તો ફોટા તમને દેખાડી દે કે હેર સ્પા માં આપણે હેર્સ ને હરેક ટ્રીટમેન્ટ હું આપા. તમારે જે ટ્રીટમેન્ટ લેવી હોય હા હેર સ્પા કે કઈ હા એ એડવાન્સ બુકિંગ કરાવવાની રહે તમારે. એવું હે તમાર હલ્લું તા કહી દે એડ્રેસ તા. મારું એડ્રેસ રાણાવા બસ સ્ટેશન ની પાછળ મીરા બ્યુટી પાર્લર. હા તો હા અમારે તો હેલું જ પડે. હા હેલું પડે આપણે બસ સ્ટેશન ને પછવાડે. હા પણ ઘણા રાણામાં રહેતા હોય તો ખબર ન હોય કે અંદર રહ્યા ને એટલી ન ખબર હોય. આ તો વિડીયો મળો થાય તો ખબર પડે. વિડીયો થાય. આમાં જો પછી બધા આપડી કટલેરી કદાચ ભૂલે જતા એમાં શેમ્પુ ને સાબુન પછી આ હે લાલિયું બધું એમાં A to Z તમને મળી જાય. દુલ્હન ના સેટ હે હો ઈ આગળ તમને બતાવીએ. પછી આ જો ચૂડલા હે બધાય આ આપણી કોકની થાય કે પહેર્યા હોય તો કે ના નાની કરાવ્યા એવા લાગે. હું ના હમણાં હુંનું તો બહુ મોંઘું થઈ ગયું પણ આ પહેરીએ કોકની થાય. આ બધા હે જા આ આપણી છોકરી બધી પગમાં પહેરે ને ઈ હે નજરિયા. આ વરે પીનું જ આવી નવી આવે નાખવાની આપણી હાડીમાં નાખવી ને તો ઝુમકાવાળી એમાં નાખવાની જો બધી પીન બ્રોચ ટાઈપની આપણી ન એટલે હાંભી દેખાય તો વાંધો ન આવે આલી આપણે હતાડવી પડે ને આ એકદમ એ તમે હાડીમાં અથવા તમારે સાદો ડ્રેસ છે તો તમે બ્રોચ તરીકે એક દેખાડે ને તમને ટ્રાય કરે ને દેખાડી તમારા છોકરાઓને નાના ટાયાઓને કે નાખવું હોય તો તમે આના સૂટ ઉપર આમ આપણે ફિટ કરી શકીએ. લાગે અસલ હતાડવું ન પડે. હતાડવું કઈ ન પડે. પછી આ હે જો દુલ્હન ના સેટ આ ભાડે મળી જાય કે બ્રાઇડલ ની તું હા ના સાઈડર ની જોતા હોય તો સાઈડર ના છે આપણા પાસે. સાઈડર ના દેખાડજે ને આ હે બ્રાઇડલ ના કઈ આ આપણે જે પુસ્તકની હારું હા આપડા ટ્રેડિશનલ લુક માં જો કોઈ ની હાર ને પહેરવા હોય તો ભાડે જડે ને. હા ભાડે જડે. લેવા હોય તો લેવાય તો ઓર્ડર ઉપર આવે. જો તમારે લેવા હોય તો તમે ઓર્ડર કરવાનો પહેલેથી કે ભાઈ અમારે જો આ લેવાનું હોય ને આ તો પેલાના જમાના ને આને કાં કહેવાય મને તો નથી ખબર. એને આહણી કહેવાય. હા કાટલી કાટલી તા ઓલી ને આહણી હા આપડી બેન બહુ ભૂલાઈ જાય આપણે. કાટલી બીજી આ આહણી કે હા આ પાસે સાઈડરું ના હે આ બધાય માલે જે ડાયમંડ વાળું એ બધાય મસ્તી ને હે જો આ કોઈને હાવ જરા પેલો રાખવો હોય તો એ મસ્ત લાગે. આ અસલ હે બધાય આ બહુ અસલ. આ કુંદન નો હાર હે આમાં હે બધાય જો તમે આવો તો તમને જી મજા આવે તમે આમાંથી બુક કરે હગો લે હગો. પછી આ બ્રાઇડલ ની આ માથામાં નાખવાની એમ માથા પટ્ટી મૂકીએ ને એ બધી. પછી આ હે ને દુલ્હન સેટ માં બધું આવે જાય. આ કોઈ આ દુલ્હન સેટ એના બધું આવે જાય. આ દુલ્હન ની પહેર્યો હોય તો હું જરાક પહેરીને જોવેલા કેવોક લાગે પહેરીને બતાવેલા દુલ્હન આ તો મારું આખું મોં ભરાઈ જાય. આપણે ઓલામાં પહેર્યો ને તો બહુ અસર લાગે જાય. તમે રેડી થાય ને તાર બહુ મસ્ત લાગે. તૈયાર થયા ને તો એનો ઓલો આવે લુક આવે જો અહીં કેવું મસ્તી ન લાગે. હજુ કઈ તૈયાર નથી થયા તો છે કેવું મસ્તી લાગે આખી ડોક ભરાઈ ગઈ. પછી હજી આ છે પહેરવાનું હું જાણી મહારાણી જેવી લાગે. આ જરાક ઊંધું થાય
જો કેવું લાગે હજે તો આમાં એનું આમાં માથામાં નાય બધું નાખીને તૈયાર થાય ને તો એનો અસલ લુક આવે. અટાણે જો કે મસ્ત લાગે. મને તો બહુ હેવાનો શોખ. હાલો તો એવું બધું હે આપણે જોઈ લીધા કેવો લાગતો તો એ સેટ ને એ જો આપણી બધી આમાં હે કોઈ જોતા હોય એલા હલ્દીમાં જોતા હોય તો જો સેટ હે અટાણે હલ્દી કે વિવાહની સિઝન આવી એટલે બધાને હલ્દી કરવી હોય તો આ હલ્દીના હે ગમે એ તમે એમાં નાખે આવે હલ્દી નાન આ હે નખું ચોટાડવા હોય તો એવું બધું હે ને આ મહેંદીને હમણાં નવી સ્ટાઇલ નીકળી ની હાથમાં ખાલી ચોટાડે ને કરી લેવાની ને ભાડે જડે આમાં ઓલી સણિયા સોરી તો તમને ખબર જ હે. હાલો તો એવું બધું હે મીરા બ્યુટી પાર્લર એ તો તમને ખબર જ છે. હાલો કાર્ડ હે મીરા બ્યુટી પાર્લર જો કોઈને આવવું હોય તો ફોન નંબર હે આમાં ને આમાં આખું એડ્રેસ હે જો કોઈને આવવું હોય તો તમે આમાં કોન્ટેક કરી શકો. હાલો તો હું તો તૈયાર થવા માંડી ખાલી એક હું માથું વાળા કારક પણ હું જ્યારે તૈયાર થવા જાય ત્યારે હું તમને બધાને દેખાડી ને તમારે જો કોઈને જવું હોય ના પાર્લરમાં તો તમે એડ્રેસ હું પાછું તમને દેતા કે રાણાવા બસ સ્ટેશનની પાછળ મીરા બ્યુટી પાર્લર હાવ હાંભું છે ને હાવ હેલું હે ને એકદમ સારું કરી દે. મી જો આઈબ્રો ને એના પાસે જ કરાવ્યા બાકી હું કાંઈ નથી કરાવતી તો મેં ફર્સ્ટ ટાઈમ જ કરાવ્યા હતા તો એ પણ એકદમ મસ્ત કરી દીધા હતા. તો તમારે કોઈને જવું હોય તો તમે જઈ શકો ને એ પછી આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈશું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. નવો નવો સપોર્ટ દેતા રહેજો ને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તો પછી આપણે મળીશું એક નવા વિડીયોમાં. તો તાલગર બધાની બાય બાય. સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય રામાપીર.